નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે વધુ એક હિટ એન્ડ રનની ઘટના જે પ્રકાશમાં આવી છે તેને લઈને. હિટ એન્ડ રનની ઘટના હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે દર વખતે એક સવાલ ઉપસ્થિત થતો હોય છે કે આ પ્રકારની જે ગતિવિધિઓ અત્યારે તો જે જોવા મળી રહી છે તેમાં રોક ક્યારે લાગશે, ક્યારે આ તમામ પરિસ્થિતિઓમાં હવે આપણે ક્યાંક એમ વિચારવું પડશે કે ના, હવે ક્યાંક ન્યૂ નોર્મલ તરફ આગળ વધી રહ્યા છીએ. તથ્ય પટેલ, પછી રક્ષિત કાંડ હોય કે પછી હમણાં જ હિતેશ પટેલની પણ જે બાબત સામે આવી હતી અને ત્યારબાદ વધુ એક હિટ એન્ડ રનની ઘટના વડોદરામાં સામે આવી. હિટ એન્ડ રનની સાથે સાથે 10 જેટલી દારૂની બોટલ પણ તેમાંથી મળી આવી હોવાની બાબત પણ સામે આવી. ત્યારે હવે એક જ સવાલ થતો હોય છે કે ગાંધીના ગુજરાતની વાત થતી હોય, દારૂબંધીની વાત થતી હોય, ત્યારે આ દારૂબંધીમાં અત્યારે જે આવા જે તત્વો છે, હવે આને અસામાજિક તત્વોમાં જ અત્યારે તો એડ ઓન કરવા પડે કારણ કે જો સમાજનું વિચારતા હોય, સમાજને અત્યારે તો જોડે રાખીને જો વાત કરતા હોય તો આ પ્રકારની પરિસ્થિતિઓ તો ના જોવા મળતી હોય ને. વધુ એક વડોદરામાં રક્ષિત કાંડ જે સામે આવ્યો, હવે તેને લઈને પણ ક્યાંક સવાલ એ જ છે કે એ વ્યક્તિ સગીર હતો, દારૂ પીધેલી હાલતમાં હતો. દારૂ પીધેલી હાલતમાં તો હતો ને જોડે 10 જેટલી દારૂની બોટલ પણ અત્યારે જોવા મળી હતી. એટલે સવાલ એ છે કે આ તો એક શરૂઆત હતી, આ તો હવે કોકને આપવાની પણ બાબત સામે આવતી હોય ને આમાં તો, કે આ દારૂની જે 10 જેટલી બોટલો છે હવે કોને આપતો હોય કે કયા પ્રકારની પરિસ્થિતિ હોય તેમ. હવે આ ગાંધીના ગુજરાતની બાબત છે, દારૂબંધીની બાબત છે, હવે શું લાગે છે કે ના દાવા માત્ર પોકળ જ સાબિત થતા હોય તેમ. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાવિકભાઈ રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ભાવિકભાઈ, હમણાં બે અઠવાડિયા પહેલાં જ આપણે એક ચર્ચા કરી ગાંધીનગર હિટ એન્ડ રન બાબતે કે આ બાબતને હવે કેવી રીતે રોકીશું. ત્યારે ખબર છે એક સવાલ મેં કર્યો હતો કે ભાઈ આવા કેટલા હોય અમને ખાલી કહી દેજો એટલે અમને ખબર પડે કે અમારે હવે કેવી રીતે સાવચેત રહેવું. કારણ કે એ લોકો તો જાહેર જનતાનું વિચારશે નહીં, પરંતુ આપણે એઝ અ કોમન પર્સન આપણે તો અત્યારે આપણા માટેનું વિચારવું પડે ને. હવે એવું બની ગયું છે. જે ગાંધીનગરના રાંદેસણ વખતે આપણે ચર્ચા કરી હતી, 25 તારીખ હતી એ ભાવિકભાઈ, 25 તારીખ એ અને હવે આ 1 તારીખ, વધારે કંઈ નહીં, માત્ર 7 થી 8 દિવસનો જ ફરક છે. ત્યાં બીજી એક હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે. અને ગુજરાતમાં એમ કહેવાય કે દારૂબંધીની વાત કરવામાં આવે છે, બીજી બાજુ ગાંધીના ગુજરાતની પણ બાબત જોવા મળતો હોય છે. અને ત્યારે ફરી એકવાર જ્યાં રક્ષિત કાંડ અને નશામાં ધૂત નવીરાઓ જે સામે આવી રહ્યા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. તમારી વાત સાચી છે યજ્ઞભાઈ. હું પણ અત્યારે એ ગાંધીનગર વાળી આપણી ચર્ચાને યાદ કરતો હતો અને દુઃખની બાબત છે કે હજુ થોડાક જ દિવસ થયા છે અને ફરી પાછી એ પ્રકારની ઘટના વડોદરામાં બની છે. આ બધા પ્રકારની ઘટના બને છે એમાં અમદાવાદ, વડોદરાથી માંડીને ગાંધીનગર થી માંડીને બધી જગ્યાએ જે વસ્તુ જોવા મળે છે કે નબીરાઓ પોતે ગાડી એક તો પૂરપાટ વેગે ચલાવે છે, કેટલાક કિસ્સામાં દારૂ પીને ચલાવે છે, કદાચ કેટલાક કિસ્સામાં હિટ એન્ડ રન નહીં થતું હોય પણ દારૂ પીને ચલાવવા વાળાની સંખ્યા પણ ઘણી બધી એ હશે. એકચ્યુઅલી મને એમાં એવું લાગે છે કે તમે જ્યારે માનો કે કોઈ માણસ અંધારામાં ચાલતું હોય ત્યારે તમે બેટરીથી જેમ તમે એને નિશાની બતાવો તો એના પરથી એને ખ્યાલ આવે કે મારે આ રસ્તા પર ચાલવાનું છે. આ બાબતમાં પણ એવું જ છે કે જો તંત્ર એક ઉદાહરણ ઊભું કરે કે ભાઈ આ પ્રકારે તમે કરશો તો તમને કડકમાં કડક સજા થશે અને એના કડક પગલા લેવાશે. જો એ પ્રકારનું એ થતું હોય તો મને લાગે છે કે એ નિશાની બધા લોકોને મળે કે ના ભાઈ આમાં તો આપણે બહુ લાંબા જઈશું અને આ જોખમ ખેડવા જેવું નથી. એટલે એ એક બાબત છે. બીજી બાબત છે કે દારૂની બાબતમાં ખબર નહીં બહુ પહેલેથી બહુ વર્ષોથી એક પ્રકારની છૂટછાટ જેવી જ પરિસ્થિતિ છે. એટલે દારૂ કઈ રીતના અંદર આવે છે આપણે બધા જ જાણીએ છીએ. મોટા ભાગના કિસ્સામાં એ લોકોને બોર્ડરની બહાર જવું નથી પડતું હતું.
પણ આર્મીના કેન્ટોનમેન્ટ હોય કે પોલીસ લાઇન હોય કે SRP નું એક ક્વાર્ટર્સ હોય, આ બધી જગ્યાએથી બહુ આરામથી એ લોકોને દારૂ મળી જતું હોય છે. એટલે એના પ્રત્યે પણ તંત્રનું વલણ પ્રમાણમાં બહુ કૂણું છે. એટલે હમણાં મારા પોતાના જ કિસ્સામાં કહું કે મેં થોડા દિવસ પહેલા એક દારૂના અડ્ડા વિશે ફરિયાદ કરવા માટે મેં ફોન કર્યો, 100 નંબર પર ફોન કર્યો, પણ એનો કઈ જ પગલા લેવાયા નહીં, કશું જ એમાં ફરક પડ્યો નહીં, એ એમનું એમ ચાલતું રહ્યું. આવા તો અનેક વખત ફરિયાદો કરીએ છીએ, પણ એનો કશો જ એ થતું નથી. એટલે દારૂડિયા પ્રત્યે પણ તંત્રનું થોડું ઉદાસીન વલણ છે. અને હિટ એન્ડ રન ની બાબતમાં પણ મને લાગે છે કે એક ટ્રાફિકમાં નવો નિયમ જો ના હોય તો નવો નિયમ લાવવો જોઈએ કે સિટીની અંદર આટલા સ્પીડથી વધારે સ્પીડમાં ચલાવાશે નહીં, એટલે જે ચલાવશે એને સજા થશે, એ પ્રકારની સજાની જોગવાઈ કરવી જોઈએ. યજ્ઞભાઈ, ટ્રાફિકના નિયમો તો ઘણા બધા છે. હમણાં જ આપણે એ મુદ્દા ઉપર પણ એક ચર્ચા કરી હતી ને, પેલા રોંગ સાઈડ વાળું, કે રોંગ સાઈડનો પણ એક બહુ જ સારો એવો અત્યારે તો નિયમ છે, પણ ક્યાંક લોકો ફોલો કરતા નથી. લોકોને ફોલો કરવામાં ખબર નહીં અત્યારે તો પેલું ક્યાં શું તકલીફ પડે છે કે શું થતું હોય એ જ ક્યાંય ખબર નથી પડતી. પણ આ બધી બાબતો અત્યારે તો જોવા મળતી છે. મુકેશભાઈ, તથ્ય પટેલ કાંડ આપને યાદ હશે, ત્યારબાદ વડોદરા રક્ષિત કાંડ પણ આપને યાદ હશે. હવે મુકેશભાઈ, 25 તારીખે જે ઘટના બની હતી ત્યારે મેં ડિબેટ પણ કરી હતી આ મુદ્દે, ભાવિકભાઈ હતા જ મારી સાથે એ વખતે પણ. હવે મુકેશભાઈ, ખાલી ને ખાલી 7 થી 8 દિવસનો સમય વીત્યો છે, ત્યાં બીજી એક ઘટના સામે આવી, અને એ જ પ્રમાણેની, હું એમ નથી કહેતો કે ના કોઈ નવી ઘટના કે નવી પેલું મોડસ ઓપરેન્ડી આપણે જે કહેતા હોઈએ ને કે ગુનાઓની, પણ આમાં આ એક સેમ ટુ સેમ જ છે. પણ આમાં તો જોડે દારૂની બોટલો મળી આવી છે, એટલે કે ક્યાંક એ ભાઈ પીધેલો તો હતો ને સાથે સાથે કોઈકના પીવડાવવા માટે પણ જતો હતો, આપણે એવું પણ ક્યાંક કહી શકીએ આમાં તો. મુકેશભાઈ, શું કહેશો? કારણ કે ગુજરાતમાં અત્યારે હાલ દિવસે ને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. પ્રથમ તો ભાઈ યજ્ઞભાઈ, તમને અભિનંદન આપું છું કે તમારી સહન શક્તિને ખૂબ ખૂબ અભિનંદન કે તમે છતાં પણ એ ડિબેટ કર્યા જ કરો છો કે ભલે સરકારને કઈ કરવું કે ના કરે પણ હું ડિબેટ કરીશ, એટલા માટે કે પેલો માથામાં માર્યા કરી ગમે ત્યારે તો ખ્યાલ આવે કે આ કઈક થશે. હવે ભાવિકભાઈને મારે એવું કેવું છે કે સરકાર પાસે બહુ અપેક્ષા રાખો છો. આટલી બધી અપેક્ષા ના હોય, કેટલું કામ કરે બિચારા, તમે આટલી બધી અપેક્ષા નહીં રાખો. એટલે આ પ્રજા વતી તમે બોલો છો એટલે કહું છું, બહુ અપેક્ષા નહીં રાખવાની, ટેક્સ ભરો, મોજ કરો. બીજી વાત એવી છે, આ જે માણસ છે એક તો ઉડાડીને ભાગી ગયો, વળી પાછો એને પકડ્યા પછી પાછો જે પકડનાર છે એને કે પોલીસ સ્ટેશન જવું જ જજો, કઈ મારું બગાડી નહીં લો, એટલે સવાલ એ થયો. બરાબર? એટલે આ જે બે વાક્ય હું એટલે બોલું છું કે કાયદાનો ડર ગુજરાતમાં કોઈને રહ્યો નથી. વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, સુરત હોય, કોઈ પણ જગ્યા હોય, બધાને ખબર છે કે જો આપણે નોટ હશે ને અમુક પ્રકારની તો આપણે છૂટી જવાના તરફ. આ એક માનસિકતા લોકોમાં ઘર કરી ગઈ છે. એના કારણે આવા નબીરા કોઈ પણ હોય, આની એકની વાત નથી, કોઈ પણ હોય, એ લોકો બેફામ થઈ શકે એટલા માટે કે આવા લોકો છૂટી જતા હોય છે. આપણે દાખલા જોયા છે, આપણે તો કેટલાય કેસમાં એવા દાખલા જોયા છે કે પેલો પીડિત કોર્ટમાં જાય ને તો પેલા ગુનેગારો હશે એમ કે તમે અમારું હું બગાડી લીધું, બસ પતી ગયું. એટલે પેલાની માનસિકતા મરે, પેલાને કઈ અસર થાય નહીં. કારણ એવું કે એની ઉપર જે પગલા જે રીતે લેવા જોઈએ એ લેવાયા નથી. અને મને આજથી 20 વર્ષ કે 25 વર્ષ, હું શાહપુરમાં જન્મેલો છું, અત્યારે 30-35 વર્ષથી થલતેજમાં. તો શાહપુરમાં પોળમાં રહેતા ને તો પોળમાં પોલીસની જીપ આવે ને બાજુવાળાને ત્યાં, તો આપણને તરત બાથરૂમમાં જતું રહેવું પડે, પોલીસ આવી. આ એક જાતનો એક ખોફ હતો. ખોફ એટલે એવો કે પોલીસ સ્ટેશનમાં જવાનું થશે તો પ્રોબ્લેમ થશે. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે પોલીસને કોઈ ગણતું જ નથી. હવે પોલીસને કઈ રીતે નથી ગણતા એ પોલીસ જાણે, પણ એ એક જાતનો એક તો પાછું એવું છે, અમારી અત્યારે ગુજરાતની અંદર અને ભારતમાં વિશ્વની મોટી પાર્ટી સરકારમાં છે, એમના લાખો કરોડો કાર્યકર્તા છે. હવે કાર્યકર્તા બધા આગળ ભાજપનો એક ખેસ મૂકી દે ગાડી ઉપર કમળનો, વાત પૂરી થઈ ગઈ. આ પોલીસ ટ્રાફિકના જવાને કીધેલું સાહેબ કશું બોલાતું નથી અમારાથી, બરાબર? પણ મેં એને કીધું, મેં કહ્યું કોંગ્રેસનું બોર્ડ હોય ભાજપનું, તમારો
કામ કરવું જોઈએ. તમને કોઈ નહીં રોકે કે સાહેબ આમ હાથમાં ફોન લઈને તરત આપે, શું તમે કરો? મેં કીધું તો પછી તમે ભોગવો, બીજું શું કરવાનું હોય જો ના કરી. બાકી બિંગે જવાન તમારે તમારું કામ કરવું જોઈએ, પછી એ કોઈ પણ હોય. અને એમાં જો સારો કમિશનર હોય કે પોલીસ ઓફિસર હોય તો એ તમને ઇનામે આપશે કે તમે આવું કામ કર્યું. ખેર એ કોઈ સારા પોલીસ વાળાની વાત છે, બાકી જેવા તેવાની વાત નથી. 10 બોટલ દારૂ મળ્યો છે. હવે એમાં યજ્ઞભાઈ તમે આટલી બધી વાતો કરો છો ના ભાઈ કરે છે, 10 બોટલ એ કઈ દારૂ કહેવાય? આખા ગુજરાતમાં કેટલા ટેન્કર અને બોટલો ને બધી ભરમાર છે. તમારે કયા એરિયામાં જોઈએ ગુજરાતમાં, કઈ જગ્યાએ જોઈએ, કયા ખૂણામાં બોલો? તમારે દૂધ લેવું હોય ને તો સવાર પેલા રાહ જોવી પડે, અથવા તમારે જવું પડે. આના માટે રાહ ના જોવી પડે, તમે ફોન કરો ના છે. આ ગુજરાતની એક સિસ્ટમ મોડસ ઓપરેન્ડી જે કઈ કહો એ છે, એ કોઈ નથી જાણતી એવું નહીં. મુખ્યમંત્રીથી માંડી, ધારાસભ્યથી માંડી, મંત્રીઓથી માંડી, ઉપરના ડબલ એન્જિન 3 એન્જિન બધી સરકારોને ખબર છે. પણ સાહેબ આની અંદર સૌથી મોટી કમાણી છે અને કોઈ ગુમાવવા માંગતું નથી. પછી એ પોલીસ ઓફિસર હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, એમાં બધા આવી ગયા. હું કોઈની એવી એકની વાત નથી કરતો, બધાને રાજકારણીઓને આ કમાણી છે એટલે કોઈ આ વસ્તુને સાહજિકથી લે છે. પણ હું એવું ચોક્કસ માનું છું કે જયારે ડ્રગ્સ નું થયું ને ત્યારે હું કહેતો હતો કે અમુક જગ્યાએ પકડાયું ત્યારે ઘણા જમીનો બધી મોટા મોટા લોકોની આઈપીએસ ઓફિસરોની કે આ ડ્રગ્સ ના રવાડે ચડેલો માણસ, દારૂના રવાડે ચડેલો માણસ, એ જયારે એને લત પડે ને ત્યારે જોતું નથી કે આ છોકરો આઈપીએસ નો છે, ધારાસભ્યનો છે, કોર્પોરેટર નો છે કે સામાન્ય માણસ છે, એ જોતું નથી. પણ જયારે એનું ઘર બરબાદ થાય છે ને ત્યારે એને ખબર પડે છે ખરેખર પરિસ્થિતિ શું થઈ. એટલે મેં કીધું ઓફિસરોએ ખરેખર આ ધ્યાન રાખવાની જરૂર છે કે આ બધી તમારા ઘર સુધી પણ પહોંચી શકે છે. જો બજારમાં મળે છે ખારી સિંગ તો નિલેશભાઈ ખાશે, હું તમે બધા ખાશે, પણ બજારમાં જ નહીં મળતી હોય તો સિંગ બંધ થઈ જશે. આ જરૂરી છે. અને માત્ર આર્ટિફિશિયલ દારૂબંધી છે, અહીંયા કોઈ દારૂબંધી નથી. આવું હવે બોર્ડ મારે ને ગુજરાત સરકાર તો કઈ નવાઈ નહીં. ઓકે, આર્ટિફિશિયલ દારૂબંધી છે નિલેશભાઈ, કારણ કે હજુ તો 7 દિવસ જ થયા છે ગાંધીનગરના રાંદેસરામાં જે આ ઘટના સામે આવી હતી અને ફરી એક આ ઘટના સામે આવી છે. શું આર્ટિફિશિયલ દારૂબંધી છે કે ના રિયલ સેન્સમાં પણ અત્યારે તો ગુજરાતમાં દારૂબંધી છે? યજ્ઞભાઈ ખૂબ નમસ્કાર. નિર્માણ ખૂબ સારા એવા મુદ્દા લઈને આવે છે જનતાને સ્પર્શતા. જે રીતે હિટ એન્ડ રન કે હિટ કરીને એટલે કે એક્સિડન્ટ કરીને જે ભાગી જતા હતા એ હવે નથી થતું. હવે ભાગીને જાય છે છતાં એ પોલીસની પકડમાં આવી જાય છે. તમે બહુ સારા એવા ઉદાહરણ પણ આપ્યા, પ્રસ્તાવના પણ બાકી સાચી વાત છે કે વિસ્મય શાહ હોય કે જેને પૂરી એની જે સજા હતી એ સજા એ કરી અને એ જ દિવસે તથ્ય પટેલનો અકસ્માત થયો, પછી રક્ષિતા આવ્યો, પછી જે હિતેશ કે આવા કેટલા એવા અતુલ બેકરીના ઓનરના પણ નામ આવેલા છે. તો આની ઉપરથી એ સાબિત થાય છે કે કોઈ પણ મોટો વ્યક્તિ હોય, આજે રોડ અકસ્માતમાં એની નંબર પ્લેટ એની પોલીસ તપાસમાં એ કસૂરવાર થાય છે, એ ત્યાં મળે છે તો એ જેલના સળિયા પાછળ જાય છે, એની પર કોઈ શંકા નથી. હવે સ્પીડ લિમિટની તમે વાત કરી, બહુ સાચી વાત છે કે સ્પીડ લિમિટ છે આપણા ત્યાં શહેરની હદમાં 70 કિલોમીટરના કહેવાય કે 70 કિલોમીટરની પ્રતિ કલાકે થી વધારે ના હોવી જોઈએ, એટલે 70 થી ઉપર ના હોવી જોઈએ. 100 સીસી થી નીચે હોય તો 60 કિલોમીટરની ઝડપ હોવી જોઈએ અને 100 સીસી થી વધુ હોય તો 60 ની સ્પીડ હોવી જોઈએ અને 100 સીસી થી ઓછી હોય તો 50 ની હોવી જોઈએ. અને જયારે ગીચ વિસ્તારનો એરિયા આવે છે ત્યારે પ્રતિ 30 કિલોમીટરની હોય અને રસ્તો મોટો હોય તો 45 થી 60 ની છે. હવે આ કોઈ પાલન નથી કરતું. જયારે આવા કોઈ રોડ અકસ્માત થાય છે કે આ તે હોય છે ત્યારે આ થાય છે. જયારે દારૂની વાત કરી તો દારૂ આજે પણ એ પ્રોહિબિશન છે, આજે પણ એ ડ્રાય એરિયા આપણું સ્ટેટ કહેવાય છે. અને જે રીતે વાત કરી ભાવિકભાઈ કે ભાઈ આ કેન્ટોનમેન્ટમાંથી કે આર્મીમાંથી કે આ કોઈ પરમિટ વાળું કોઈ સેલ કરે છે, આની આ તપાસ થશે 100%. કારણ કે જાહેરમાં નથી મળતું. મારા વિપક્ષે થોડા એમને આક્ષેપ કર્યા, મને ખ્યાલ નતો કે વિપક્ષના નેતા પણ આવું કોઈ ઘરે હોમ ડિલિવરી કરી આપે છે. હું આપને કહું છું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીજીના પણ તમે નિવેદનો જોયા હશે
કોઈ પણ અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ રાખે કે ના રાખે, અમારી પાર્ટીનું બંધારણ કે ક્યાંક એવું લખ્યું જ નથી કે તમે ગાડીમાં રાખો. આ પોલીસ પહેલા જ પકડે છે. અને તમને ખ્યાલ હશે કે કોઈ પણની ભલામણ મંત્રી શ્રી હોય કે આતે હોય, કોઈ પણની ભલામણ નથી ચાલતી. એક દિવસ હું મારું જ તમને એક્ઝામ્પલ આપું કે હું દર્પણ 6 રસ્તા એક જગ્યાએ ડિબેટ પતાવીને નીકળ્યો હતો. મેં મારું ત્યાં પેલું આઈ કાર્ડ ને બધું પડ્યું હતું, છતાંય 6 થી 7 પોલીસ કર્મીઓએ મારી જોડે જે ડોક્યુમેન્ટ માંગ્યા હતા. મેં એમને કોઈ પણ, મને ખ્યાલ હતું કે ભાઈ આદેશ છે, અહીંયા બધું જે છે ડોક્યુમેન્ટ બતાવવાના છે. મેં બતાવ્યો, પછી એમને મારી જોડે પૂછપરછ કરી, પછી મને સીટ બેલ્ટ હતો, આ તે બધું હતું, મને જવા દીધો. કોઈ એવું નથી ચાલતું. કોઈ પણ જગ્યાએ આ એક નેરેટિવ થઈ રહ્યું છે કે ભાઈ કોઈ આ બચી જશે, આ બચી જશે. નહીં, તમે જે નામ આપ્યા ને એ નામ આજે તથ્ય પટેલના રેગ્યુલર જામીન માટે, એ આના વચગાળાના જે આની મેડિકલ હોય એ સિવાય રેગ્યુલર જામીન માટે આજે પણ વલખા મારે છે. મુકેશભાઈ એક સારી વાત કરી કે ભાઈ કોર્ટમાં એમ કહી દે છે કે ભાઈ તારું મારું કઈ નહીં બગાડી શકે. તો એનો મતલબ એવો થયો કે આ પોલીસ, ગુજરાતની પોલીસ આ કોર્ટ સુધી તો લઈ જાય છે. હવે સજા આપવાનો વિષય કોર્ટનો છે. આ પોલીસ એક ડોક્યુમેન્ટ એને, પણ એમણે એમ કહ્યું કે જો આગળ ભાજપનો ખેસ મૂકેલો હોય તો અત્યારે હાલ કોઈ પકડતું નથી. નહીં, એ ખોટું નેરેટિવ છે યજ્ઞભાઈ. તમે કોઈ પણ એવું હોય તો તમે પોતે એક સ્ટિંગ કરો અને જુઓ. તમે પોલીસ વિભાગમાં તમને ખ્યાલ હોય તો એક તો ચલો હું ચલો હવે ચલો આપણે છે ને એ સ્ટિંગ આપણે પછી કરીએ. એક સેકન્ડ. એક રેન્જ આઈજી આપણા ગૌતમભાઈ રાતે નીકળ્યા હશે ને પાછળની સીટમાં બેઠા હતા અને એમને એક રાતે એક ચક્કર લગાવ્યું તો પોલીસ કર્મીએ એમની સાથે બધું માંગ્યું અને પછી એ ગૌતમભાઈ એને ઇનામ પણ આપ્યું. તો આવા પણ વિડીયો છે કે એવા સારા પોલીસ કર્મીઓ છે. અમે ના નથી પાડતા, એ બાબતમાં અમે ના નથી પાડતા. મુકેશભાઈ પણ એ વાતથી એગ્રી કરશે, ભાવિકભાઈ પણ કરશે કે ના એવા છે સારા પોલીસ કર્મચારી કે જે અડધી રાત્રે પણ પ્રોપર રૂલ્સનું પાલન થાય છે કે નહીં એ જોવે છે. અમે એની ના નથી પાડતા. પણ નિલેશભાઈ, કાયદો ને વ્યવસ્થા યોગ્ય રૂપે ચાલે છે, નિયમોનું પાલન થાય છે કે નહીં એની જવાબદારી પણ રાજ્ય સરકારની છે. આ બધી બાબતો કહેવાથી છૂટી નહીં જાઓ. આ 7 દિવસમાં બીજી એક હિટરનની ઘટના આવી છે અને એ પણ દારૂ પીધેલી હાલતમાં. દારૂ આવે છે ક્યાંથી? જો દારૂબંધીની વાત કરો છો તો અત્યારે જે રીતે મુકેશભાઈએ પણ કહ્યું કે આર્ટિફિશિયલ દારૂબંધી છે. આ રિયલ સેન્સમાં અત્યારે તો દારૂબંધી છે જ નહીં. અને જો હોય કાયદો તો પછી હવે આની આ છેક સુધી પહોંચો કે આ ક્યાંથી લાવ્યો તો, શું લાવ્યો તો, કેમ લાવ્યો તો, કઈ બાજુથી લાવ્યો તો, કોને આપવા જતો હતો. હવે આને પ્રોપર વેમાં હવે કામ કરવું બહુ જરૂરી છે સાહેબ. 7 દિવસમાં બીજી ઘટના અને એના કારણે નિર્દોષોને જીવ ગુમાવવાનો વારો આવે છે. નિલેશભાઈ, નહીં, આપની વાત સાચી છે કે આવી રીતે કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, મેં આપને એટલા માટે ટેકન ફોર એક્શનના લિસ્ટ આપ્યા કે સરકારે પણ, મુખ્યમંત્રીશ્રીએ પણ લાલ આંખ કરેલી છે કે કોઈ પણ વ્યક્તિ હોય, આજે જનતા રોડ ઉપર એ કોઈ ફૂટપાથ ઉપર હોય અને મેં હમણાં થોડા દ્રશ્ય જોયા નેશનલ ટીવીના, તો 7 વિન્ડોમાં યજ્ઞભાઈ 7-7માં રોડ અકસ્માતના વિઝ્યુઅલ દેખાતા હતા. એટલે લોકોને સજા થાય છે, લોકો જેલમાં જાય છે, પણ ખબર નથી કે એ કઈ રીતનું એ ભાન ભૂલી જાય છે. અને હું આપને કહું છું કે આ સરકાર કોઈ એક ખેસ હોય કે ના હોય, કોઈ પણ હોય, તમે પણ એકવાર તમારી ચેનલના માધ્યમથી એ ટ્રાય કરજો. મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં ગૃહમંત્રી શ્રીએ ખુલ્લે આમ એમને કહેલું છે કોઈ પણ ની ભલામણ. એટલે હવે સીએમ કહેશે તો જ માનશે અધિકારીઓ, એવું છે કે અમારા કાર્યકર્તાઓએ પણ આ મહેસૂસ કરેલું છે કે નહીં, કારણ કે લો એન્ડ ઓર્ડર આપણે આ સરકાર જ સાચવી શકશે, નહીતર એ વિશ્વાસ ઉઠી જશે. અને એટલા જ માટે તમે જુઓ કે આજે ક્રાઇમ કરતા લોકો ગભરાઈ જાવ. ડર એવું છે કે પોલીસને તમે પોતે અનુભવ ત્યારે ખબર પડે ડર. બાકી આપણે વિપક્ષે એની જવાબદારી નિભાવે છે કે ભાઈ સરકારની ટીકા કરે, સ્વાભાવિક છે, પણ એવું નથી હોતું. આજે એ પણ સરકારના પણ કેટલા એવા વિપક્ષના પણ એવા કેટલાય વ્યક્તિઓ છે કે એમને ખબર છે કે ભાઈ મારે સરકારનો એ ભલામણના કેટલાય ફોન કરતા હશે, એમને ખબર હશે. એટલે આ સરકાર કોઈ નથી એવું ચલાવતી. મુકેશભાઈ, કોઈ વાલન નીતિ નથી. અમે યોગ્ય રીતે નિયમોનું અને નીતિ નિયમોનું પાલન કરાવડાવીએ છીએ. શું લાગે છે કે ના પાલન થાય છે તેમ? મન તો નથી લાગતું. બસ હું પહેલા પૂછવાનો હતો કે તમને લાગે છે એટલે તમે ભૂલી ગયા. નથી લાગતું. તમને કહેવાનો મતલબ નથી. ભાવિકભાઈને તો એમના હાસ્ય ઉપરથી ખબર પડે છે. અને નિલેશભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. તમે ઘણા બધા આડાવાળા સવાલો ના કરો. એ કઈ બોલે નહીં, સાચું કઈ વાત કરો છો તમે. એ તો બિચારા એને બી ત્યાં જવાબ આપવાનો છે કે ભાઈ તમારે બધું મર્યાદા બોલો.
પણ કઈ વાત યજ્ઞભાઈ મારો જવાબ પણ આપી દઈ છે. ઓકે. હવે મારી વાત સાંભળો. તમે 30 વર્ષથી ગુજરાતમાં સરકારમાં બેઠા છો નિલેશભાઈ, તો તમે કામ નથી કરતા એવું ક્યાંય બોર્ડ લઈને અમે ફરતા નથી. કામ 100% થાય છે, પણ 30 આભાર, વર્ષે આભાર, આભાર. આજે જો પોકળ દારૂબંધી હોય તો એના કરતા મુંબઈમાં દારૂબંધી છે ને નથી, અને ત્યાં આવા હિટ એન્ડ રન નથી થતા. એટલે આ હિટ એન્ડ રન, યજ્ઞભાઈ સાંભળજો, ભાવિકભાઈ તમે પણ, નિલેશભાઈ તો સાંભળે જ છે કે આ હિટ એન્ડ રન કેમ થાય છે. એક તો અહીંયા દારૂબંધી છે, એ આર્ટિફિશિયલ દારૂબંધીને કારણે, પેલી મલાઈ ખાવાના કારણે જે લોકો દારૂ પીતા હોય ને જે લોકો છાનો માનો લઈને જતા હોય ને કોક જોઈ ગયો ને જો એને ગાડી ચલાવે એને પોલીસ વાળાને જોઈ ગયો ને તો સ્ટીયરિંગ ફરી જાય, બરાબર. એટલે આ હિટ એન્ડ રન એમાં થાય છે. હું એવું કઉ છું કા તમે કડક દારૂબંધીનો અમલ ચાલુ કરો. હું કઉ છું કે અત્યારે પેલું શું કહેવાય, શ્રાવણ મહિનો અડધો શરૂ થાય, શ્રાવણ મહિનો પતે અને જન્માષ્ટમીના દાડે ગુજરાત સરકાર પણ લે કે એક ટીપું દારૂ ગુજરાતમાં નહીં મળે, પણ લે. જો સરકારને ડબલ એન્જિનની સરકારને આટલું બધું અંદરથી લાગી આવતું હોય ને તો જોઈએ કેટલું થાય છે. શક્ય નથી, કારણ કે નિલેશભાઈ બિચારા મારી જેમ કેટલી પીપળી વાગે જોવું પડે. કઈ વાંધો નહીં. બીજી વાત એવી કહું છું, પોલીસની કામગીરી ઉપર પણ સવાલ નથી. આ 90% પોલીસની વાત નથી, આ 10% પોલીસ પોતે બહુ સાચી વાત છે. એ જોયેલું છે આપણે. કેટલી જગ્યાએ કોઈ ભાવિકભાઈ જેવો ફોન કરે, મુકેશભાઈ અહીંયા દારૂનો અડ્ડો ધમધમે જો, તમે પોલીસમાં કહો, કામ મુકેશભાઈ ફૂટેલો, કામ પછી ભાવિકભાઈ જો પોલીસને ફોન કરે, પોલીસ પેલા અડ્ડાવાળાને કહી દે અમે આવીએ છો જરા જોઈ લે. આ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતની અંદર છે. આ આપણે બધા રીલ્સ હમણાં જે કેટલા, એક ઘાટોડિયાનું આવ્યું, હમણાં ક્યાંનું આવ્યું, 2-3 જગ્યા આપણે જોઈ, તો મને એમ થાય છે કે જે આવે છે લોકો ઉતારીને આપે છે એ તો કઈ ખોટું છે ને. આપણે જે વાત કરી રહ્યા છીએ બહુ રિયલ માઇન્ડ થી વાત કરીએ છીએ કે જ્યાંથી મળે છે તો આપણે વાત કરીએ છીએ, કે આપણને વાત કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી સરકાર જ ના આપે. બીજી વાત, એમણે એવું કહ્યું કે મુકેશભાઈએ સારી વાત કરી કે આરોપીઓને પકડીને કોર્ટ સુધી તો લઈ જાય છે, પછી કોર્ટનું કામ છે. મને ખબર નથી પડતી, યજ્ઞભાઈ તમે, ભાવિકભાઈ, નિલેશભાઈ બધા ભણેલા ગણેલા માણસ છો. કોર્ટ છે ને ડોક્યુમેન્ટ ઉપર ચુકાદા આપે છે. કોર્ટ અડ્ડા જોવા નથી જતી. કોર્ટ આરોપી જે લાયા તમે એની ચાર્જશીટ બનાવી, એમાં તમે કઈ કલમ ઉમેરી, એને શું કર્યું છે, કેવી રીતે કર્યું છે, આખો એનો પાઠ લખેલો પોલીસ રજૂ કરે અને પછી એ આરોપની જુબાની લે કે ફરિયાદી લે અને કોર્ટ એના ઉપર ચુકાદો આપે છે. એટલે પોલીસ લૂલી ચાર્જશીટો કરતી હોય છે જે આ લોકોને બચાવવા માટે. નિર્દોષ માણસ જો કોઈ તમે જો જાય પોલીસ સ્ટેશને તો તમારી વાટ લાગી જાય. તમે જો ફરિયાદી જો કેમ આવ્યા છો, શું હતું, સાહેબ અત્યારે કામમાં છે અંદર અને બહાર એક બાબત મુકેશભાઈ, એક બાબત એ પણ કે આમાં નિલેશભાઈ એમ કહ્યું કે હવે તો મુખ્યમંત્રી પણ લાલગુમ થયા. હમણાં મેં 2 દિવસ પહેલા જ એક ચર્ચા કરી હતી કે અધિકારીઓને જે ટકોર કરી હતી મુખ્યમંત્રીએ કે ના તમે યોગ્ય કાર્યવાહી કરો રોડ રસ્તા બાબતે, તો શું લાગે છે કે ના હવે મુખ્યમંત્રી લાલગુમ થાય તો જ કામ થશે તેમ? મુખ્યમંત્રી બિચારો મૃદુ ને મક્કમ કે છે ને, એટલે એ હાઈકોર્ટે લાલગુમ થઈ ગઈ, મુખ્યમંત્રી લાલ ગુમ થઈ ગયા, મારા જેવા કઈક શરીરની ચામડીઓ લાલ ગુમ કરી નાખી, એનાથી કઈ ફરક પડશે નહીં. પણ હું જે કહેવા માંગતો હતો સચોટ વાત, તમે પોલીસ સ્ટેશન યજ્ઞભાઈ સાદો ડ્રેસ પહેરી નિર્માણનું કોઈ પણ માઇક લીધા વગર જાઓ અને તમને પીઆઈ ની બહાર જ તમને એક માણસ રોકશે, ઉભા શું કામ હતું, એટલે હું સાહેબ ને મળું. અરે પણ સાહેબ તમારું નામ બતાવો, એટલે પછી તમારું નામ કહો, સાદું નામ, તો પાછો અંદર જઈને પૂછે કે સાહેબ અત્યારે કામમાં છે. પાછું જો આપણે આમ કે હું પ્રદેશ મંત્રી છું, પ્રવક્તા છું, જાઓ તમને બોલાવે. મેં કહ્યું આ શેના માટે? હાઈકોર્ટ ને મુખ્યમંત્રી તો એવું કે છે સીસીટીવી રાખો, તરત ગમે ત્યારે જઈ શકો. ના કે સાહેબ નો ફોન ચાલતો હોય, કઈ કામ હોય, મીટિંગ હોય. હવે તમે ક્યાં જઈને ગુજરાત ઉભું રે, મને એટલે ક્યાંક નીતિ નિયમો અત્યારે તો જો પ્રોપર હોય તો વાંધો ના. નિલેશભાઈ ખાલી 10 સેકન્ડ.
એમને કહ્યું કે કોર્ટમાં જઈને કોર્ટ આ રીતનો, તો મને એવું લાગે કે આ કોંગ્રેસના પ્રવક્તા ન્યાય પ્રણાલી ઉપર પણ આંગળી ઉપાડે છે કે કોર્ટ ઉપર ખાલી ડોક્યુમેન્ટ નથી, ડોક્યુમેન્ટની સાથે એના સીસીટીવી ફૂટેજ, એના વિક્ટીમ, આ બધું જોવાય છે. જજ હોય છે, એક મિનિટ મુકેશભાઈ, હું વચ્ચે નથી બોલ્યો. આપણા ભારતના એક બંધારણમાં છે કે 100 ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં, પણ 1-2 ગુનાને સજા ના થવી જોઈએ. હવે એમને આટલી બધી વાતો કરી, પણ તમને એવું લાગ્યું કે એ નેરેટિવ એ ખોટું બનાવવા માંગે છે? મુખ્યમંત્રી શ્રી પોતે આમાં ઇન્વોલ્વ થતા હોય કે ભાઈ લો એન્ડ ઓર્ડરમાં ધ્યાન રાખવું જોઈએ અને વધારે. હવે થોડા પોલીસ કર્મી, એમના થોડા એક નેતા છે જે જિગ્નેશ મેવાણી નામના છે, એમને તો એવો દાવો કર્યો કે અધિકારી મારું મન સન્માન નથી રાખતા. આ પ્રવક્તા એમ કહે છે કે ભાઈ હું મારું ઓળખાણ આપું છું ત્યારે અંદર જવા દે. તો આવું કોન્ટ્રાડિક્ટ એક થઈ ગયેલું છે. ઓકે, આપણે પોલિટિક્સ ની વાત મારે નથી કરવી. મારે ખાલી એક જ બાબત મારે કહેવી છે કે સેફ ગુજરાતની વાત કરવામાં આવે છે, જે દાવા કરવામાં આવે છે એ દાવા હવે પ્રોપર ફલિત થવા જોઈએ. તો એમ જ કહું, યોગ્ય રીતે. મારે બીજું કંઈ જ નહીં જોઈતું. આ 7 દિવસમાં બીજી ઘટના બની સાહેબ, એટલે આની ઉપર પ્રોપર કાર્યવાહી થાય અને ઉદાહરણરૂપ કાર્યવાહી થાય એ પણ બહુ જરૂરી છે. ભાવિકભાઈ, લાગે છે કે ના કોઈ કાર્યવાહી થશે? કારણ કે 7 દિવસ પહેલાં મેં આ સવાલ મેં તમને પાછો પૂછ્યો હતો અને આ 7 દિવસ પછી એક આપણને રિઝલ્ટ પણ મળી ગયું. અને બીજી એક બાબત એ પણ કે બહુ મોટી સંખ્યામાં યુથ અત્યારે હાલ તો આમાં ઇન્વોલ્વ થયું છે. આમાં આપણે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તો જોઈએ, પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ જોવું બહુ જરૂરી છે. સમાજની પણ એટલી જવાબદારી છે ને મા બાપની પણ એટલી જવાબદારી છે. ભાવિકભાઈ, શું કહેશો? ભાવિકભાઈ એક મિનિટ. ભાવિકભાઈ એક મિનિટ. યજ્ઞભાઈ, મારે 10 સેકન્ડની વાત કરી છે કે હું નિલેશભાઈ અને મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત સરકારને 2 હાથ જોડીને કહેવા માંગુ છું કે જો તમે આર્ટિફિશિયલ દારૂબંધી રાખવા માંગતા હોય, દારૂબંધીનો જો અમલ ના કરી શકતા હોય તો ગાંધીજીને પગે લાગીને કંઈક નિર્ણય કરો કે અમારથી નહીં થઈ શક્યા. જો દારૂબંધી રાખી શકતા હોય કડક રીતે તો. જી ભાવિકભાઈ. હા યજ્ઞભાઈ, એકચ્યુઅલી આમાં વ્યક્તિગત એક કે બીજા પોલીસ વાળાની વાત નથી કે એકલા પોલીસ તંત્રની પણ વાત નથી. ટોટલ તંત્રનું જે વલણ છે એને જોવાની ખાસ જરૂર છે. મેં અગાઉ પણ આપણી ચર્ચામાં કીધેલું કે પોલીસ કદાચ કામ કરવા પણ માંગતી હોય તો પણ જે રીતના પોલિટિકલ ઇન્ટરફિયરન્સ થાય છે અથવા તો જે રીતના ઓળખીતા કે જે પ્રેશર ને બધું જે આવે છે એના કારણે એની કામગીરીમાં બહુ મોટો એક ફરક પડે છે. એટલે એના કારણે પોલીસ એકદમ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકતી નથી. અને બીજું એ પણ છે કે આ જે દારૂબંધીમાં દારૂને કોઈ પણ રીતના લાવવામાં જે કમાણી બધા લોકોને થાય છે એનો તો એક બહુ મોટો એક સવાલ છે. અને છતાં બી હું કહીશ કે દારૂબંધીનો કડક અમલ કરવા માટે વધારે પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે દારૂબંધીને છૂટછાટ આપવા માટેનો. અને સમાજની રીતના તમે કહો છો એ વાત પણ એકદમ સાચી છે. આજે તકલીફ એ થઈ ગઈ છે કે એટલે અમે નાના હતા ત્યારે અમને જયારે સાયકલ પણ ચલાવવા માટે આપતા હતા તો એ સમજાવતા હતા ડાબી બાજુ ચાલવાનું, તમારે જમણી બાજુ વળવું હોય તો હાથ દેખાડવાનો, પાછળે જોવાનું, આ તે બધું એટલે બધા નિયમો સમજાવતા હતા. અત્યારે તો બધા પોતાના બાળકોને એવી રીતના વાહનો હાથમાં આપી દે છે, એને એના સ્ટીયરિંગ સુધી એના પગ પહોંચે છે કે નથી પહોંચતા એનું પણ એ નથી કરતા. એટલે સામાજિક રીતના બી તમે વાત કહો છો એકદમ સાચી છે કે મા બાપે પણ એ ધ્યાન રાખવાની જરૂર છે. પણ જે મારો કહેવાનો મતલબ એ છે કે જો તંત્ર યોગ્ય રીતના જો વલણ રાખે અને તંત્ર જો યોગ્ય રીતના કામ કરે તો તમામ લોકોને અટકવું પડે અને તો મા બાપ પર પણ એક ધાક બેસે કે ભાઈ નકામા છોકરાને આપણે બહાર આ રીતના જવા દઈશું તો એને કદાચ મુશ્કેલી પડશે, એની કદાચ ધરપકડ થશે. એટલે તંત્રએ ખાસ કરીને એ પ્રકારનું વલણ રાખવું જોઈએ કે જેથી કરીને આ બધા પ્રકારના જે ઘટનાઓ છે એ બનતી અટકે. બિલકુલ, આપ ત્રણે અમારી સાથે જોડાયા. યજ્ઞભાઈ એક 5 સેકન્ડ એડ કરું કે સરકારે એક કાયદો પણ લાયેલા છે કે જો બાળકની સાથે કે ટીનેજર્સ હોય કે એની જોડે લાયસન્સ નથી તો એના પરિવાર, એના પેરેન્ટ્સને પણ એ એફઆઈઆર માં નોંધણી થાય છે ને એને પણ એ સજા પાત્ર થાય છે. એ પણ આ સરકારે જોગવાઈ કરેલી છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે યોગ્ય અત્યારે તો થતું હોય છે. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર.
ડે બાય ડે હિટ એન્ડ રનની ઘટના વધી રહી છે. તંત્રે તો સજાગ થવું બહુ જરૂરી છે અને સમાજે પણ અત્યારે તો આગળ આવવું બહુ જરૂરી છે કે આ પ્રકારની ઘટનાઓને અત્યારે તો રોકવી પણ બહુ જરૂરી છે. તેને લઈને હવે કેવી રીતે કાર્ય થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો રજા. નમસ્કાર.